વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ છે બહુલક, જેને મૂળ કહેવાય. એનો સંકેત છે ઝેડ. આપણે 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે શોધાય એની વ્યાખ્યા ભણી ગયા હતા. એ મુજબ જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તેને આપણે માહિતીનો બહુલક કહીએ છીએ. પરંતુ અહીં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો છે. તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર જોઈએ. પહેલાં સૂત્ર છે ઝેડ બરાબર એલ સ્મોલ એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે અહીંયા આ ઝેડ એટલે બહુલક છે. બાકીની બધી કિંમતો છે, સંકેતો છે, એ શું છે અહીંયા લખેલું છે, પરંતુ એ ઉદાહરણ આપણે જોઈશું ત્યારે જ ખબર પડશે. અહીંયા પહેલાં સમજાવી દઉં છું. એલ બરાબર બહુલકીય વર્ગની અધસીમા, F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ, F2 બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ, H બરાબર વર્ગ લંબાઈ. હવે આ સૂત્રની મદદથી કેવી રીતે આપણે બહુલક શોધી શકીએ એના માટે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 છે જે સ્વાધ્યાય 14.2નો પ્રશ્ન નંબર 1 છે. એક દવાખાનામાં 1 વર્ષ દરમિયાન દાખલ થયેલા દર્દીઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ છે. તો આ માહિતીનો બહુલક શોધો. અહીંયા દર્દીઓની ઉંમર વર્ષમાં આપેલી છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 50, 45 થી 55, 55 થી 65. અહીં આપણે પહેલેથી જ જોઈ લઈશું કે દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 10 છે, એટલે વર્ગ લંબાઈ સમાન છે. દરેક વર્ગને અનુરૂપ આવૃત્તિઓ એટલે કે દર્દીઓની સંખ્યા છે 6, 11, 21, 23, 14 અને 5. હવે અહીંયા ઉપરના સૂત્રમાં જે કિંમતો છે એ કિંમતો આપણે કેવી રીતે નક્કી કરવાની? તો એના માટે આપણને જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે આપેલું છે એને આપણે આ રીતે લખી દઈશું. ઉંમર વર્ષમાં જે આપણને વર્ગો સ્વરૂપે આપેલી છે, દર્દીઓની સંખ્યા જે આવૃત્તિ સ્વરૂપે આપેલી છે. હવે આમાં આપણે વધારાનું બીજું કોઈ જ ખાનું બનાવવાનું નથી. તો સૌથી પહેલાં શું કામ કરવાનું? આ જે આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મોટી આવૃત્તિ છે 23. આ સૌથી મોટી આવૃત્તિ છે 23 એ શોધી કાઢવાની. એ જે સૌથી મોટી આવૃત્તિ આપેલી છે એની સામેનો જે વર્ગ છે એ બહુલકીય વર્ગ કહેવાય. બહુલકીય વર્ગનો મતલબ શું? કે આ જે માહિતી આપેલી છે એ માહિતીનો બહુલક આ વર્ગમાં જ હોય. એટલે આ 35 થી 45ના વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. ફરી એકવાર, સૌથી મોટી જે આવૃત્તિ હોય એ આવૃત્તિની સામેનો વર્ગ એ બહુલકીય વર્ગ કહેવાય. અને બહુલકીય વર્ગનો અર્થ એ થાય કે આખી માહિતીનો બહુલક આ વર્ગની અંદર છે. હવે એ જે સૌથી મોટી આવૃત્તિ છે એને આપણે F1 તરીકે લઈશું, જેને આપણે બહુલકીય વર્ગની આવૃત્તિ કહીશું. અહીંયા આપણે આગળ જોયું F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. અહીંયા આપણા માટે બહુલકીય વર્ગ 35 થી 45 છે, જેની આવૃત્તિ F1 છે. એટલે એ બહુલકીય વર્ગની આવૃત્તિ F1 થશે. ત્યારબાદ બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 21 છે, એ F0. બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ 14 છે, જે F2 થશે. બહુલકીય વર્ગની જે અધસીમા છે 35 એ L તરીકે લેવાનું છે. અને આ બધા જ વર્ગો માટે વર્ગ લંબાઈ છે H બરાબર 10. ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ એટલે વર્ગ લંબાઈ આપણને 10 મળશે. હવે આ બધી કિંમતો આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. બહુલકનું સૂત્ર છે ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીંયા આપણી પાસે આ બધી કિંમતો ઉપર છે. બહુલકીય વર્ગની અધસીમા L છે જે 35 છે. F1
એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ 23, F0 બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 21 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 21 અને માઇનસ F2 એટલે બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ જે 14 છે અને h એટલે વર્ગ લંબાઈ. અહીંયા દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે. સાદુરૂપ આપીએ 35 પ્લસ 23 માઇનસ 21 એટલે 2, 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14 બંને માઇનસ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એમનો સરવાળો થાય 35 ગુણ્યા 10, 35 પ્લસ 2 ગુણ્યા 10 20 થશે. 46 માઇનસ 11 46 માઇનસ 35 એટલે બાદબાકી મળશે 11. 20 અને 11નો ભાગાકાર કરો એટલે કે 20ને 11 વડે ભાગીએ તો આપણને ભાગફળ મળશે 1.81. તો બહુલક z બરાબર 35 પ્લસ 1.81 એટલે બહુલક z બરાબર 36.81, જે આશરે કિંમત એટલા માટે કહેવાય કે અહીંયા દશાંશ ચિહ્ન પછી ભાગાકાર અનેક અંકો સુધી ચાલતો હોય પણ આપણે 2 અંક સુધી લઈએ છીએ એટલે આ બહુલકની જે કિંમત મળી 36.81 એને આપણે આશરે લખીએ છીએ. ફરી એકવાર સમજાવી દઉં છું. અહીંયા આપણને વર્ગો અને આવૃત્તિ આપેલી છે. બીજું નવું કશું જ ખાનું આપણે બનાવવાનું નથી. સૌથી પહેલાં સૌથી મોટી આવૃત્તિ 23 આપેલી છે, એની સામેનો વર્ગ છે એ બહુલકીય વર્ગ ગણાય. એની અધસીમા છે 35 એ L ગણાય. સૌથી મોટી આવૃત્તિ F1, એની ઉપરના વર્ગની આવૃત્તિ F0, નીચેના વર્ગની આવૃત્તિ F2. આ બધી કિંમતો લીધા પછી એને સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર છે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. આ બધી કિંમતો મૂકી અને આપણે અહીંયા સાદુરૂપ આપીએ એટલે આપણને બહુલક z બરાબર 36.81 જે આશરે કિંમત મળે. હવે બહુલક શોધવાના દાખલા એકદમ સરળ છે, જેમાં ખાસ વધારે કંઈ સાદુરૂપ નથી આવતું કે વધારે કોઈ ખાના બનાવવા નથી આવતા. હવે તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 14.2નો પ્રશ્ન 2, 3 અને 4 એ જાતે ગણવાનો છે. એ સિવાય નીચે અહીંયા એક રકમ આપેલી છે, આ પણ તમારે ઘરેથી હોમવર્કમાં ગણવાનો રહેશે. હવે ત્યારબાદ બહુલકની અંદર પણ એક ખૂટતી આવૃત્તિ અને 2 ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા આવે છે. પહેલાં એક ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા જોઈએ. તો આ રીતના દાખલામાં બહુલક આપેલો હોય છે. મધ્યક બહુલક કે મધ્યસ્થનો કોઈ પણ દાખલો હોય જેમાં ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એટલે મધ્યક બહુલક કે મધ્યસ્થ આપણને આપેલો જ હોય. તો અહીંયા પણ બહુલક આપેલો હોવાથી આપેલ બહુલક જે વર્ગમાં હોય તે વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈને દાખલો ગણવો પડે. હવે આનો અર્થ શું થાય આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા ઉદાહરણ આપેલું છે. આપેલ માહિતીનો બહુલક 39 છે. ખૂટતી આવૃત્તિ F શોધો. વર્ગો આપેલા છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75. આવૃત્તિ આપેલી છે 2, 3, F 7, 4, 2, 2. હવે આગળના દાખલામાં આપણે F1, F0, F2, L આ બધું શોધવા માટે સૌથી પહેલાં બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. અને એ બહુલકીય વર્ગ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ કે જે સૌથી મોટી આવૃત્તિ હોય, આ બધી આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ જે હોય એની સામેનો વર્ગ આપણે બહુલકીય વર્ગ લઈએ છીએ. પરંતુ અહીંયા ત્રીજો વર્ગ જે છે 25 થી 35 એની આવૃત્તિ આપેલી છે F. Fનું મૂલ્ય કેટલું છે આપણને ખબર નથી, જેથી આપણે સૌથી મોટી આવૃત્તિ આમાંથી કઈ છે એ નક્કી કરી શકીએ નહીં. એટલે બહુલકીય વર્ગ આપણે કોઈ બીજી રીતે નક્કી કરવો પડે. એ કેવી રીતે નક્કી કરવાનો? તો અહીંયા ઉપર બહુલક 39 આપેલો છે. તો હમણાં મેં તમને કહ્યું હતું કે બહુલકીય વર્ગનો અર્થ એ થાય કે આપેલી માહિતીનો બહુલક જે વર્ગમાં હોય એ વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. એટલે અહીંયા બહુલક 39 છે. તો આપણે જોઈ શકીએ કે આ બધા જ વર્ગોમાં કયા વર્ગની અંદર 39 આવશે
તો 35 થી 45ના વર્ગની અંદર 39 આવશે બહુલક, એટલે આપણા માટે બહુલકીય વર્ગ થયો 35 થી 45. હવે આ વર્ગની જે આવૃત્તિ છે 7 એ F1 થશે, એની ઉપરના વર્ગની આવૃત્તિ F0 થશે, નીચેના વર્ગની આવૃત્તિ 4 એ F2 થશે, અને જે બહુલકીય વર્ગ છે એની અધર સીમા 35 એ આપણા માટે L થશે. હવે દાખલો ગણવાની રીત, તો બહુલકીય વર્ગ સૌથી પહેલાં નક્કી કરવો છે. તો આપેલી માહિતીનો બહુલક 39 છે, જે વર્ગ 35 થી 45માં છે, એટલે કે આ 35 થી 45 એ આપણા માટે બહુલકીય વર્ગ છે. માટે બહુલકીય વર્ગ બરાબર 35 થી 45. L બરાબર બહુલકીય વર્ગની અધર સીમા, જે અહીંયા 35 છે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, જે 7 છે. F0 એટલે બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ, જે F છે. F2 એટલે બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ, જે 4 છે. અને H એટલે વર્ગ લંબાઈ, જે 10 છે. હવે આ કિંમતો આપણે મૂકી દઈએ, તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો આપણને બહુલક Z આપેલો છે, જે 39 આપેલો છે, એટલે Z બરાબર 39. ત્યારબાદ L આપણને મળે છે 35, તો અહીં L બરાબર 35 મૂકી દઈએ. F1 7 છે, F0 F, 2F1 એટલે F1 ની કિંમત 7, F0 ની કિંમત F અને F2 ની કિંમત 4 ગુણ્યા 10. સાદુરૂપ આપીએ તો 7 દુ 14, 14 માઇનસ F માઇનસ 4, એટલે 14માંથી 4 બાદ કરીએ એટલે અહીંયા 10 વધે. ઉપર 7 માઇનસ F એમને એમ રહેશે, નીચે 14 માઇનસ 4 એટલે 10, 10 માઇનસ F અને ગુણ્યા 10. હવે આપણે આ જે L છે એ Lની કિંમત સામે લઈ જઈએ, એટલે કે 35ને સામે લઈ જઈએ તો માઇનસ થઈ જશે. અહીંયા બાકી વધશે 7 માઇનસ F છેદમાં 10 માઇનસ F ગુણ્યા 10. 39 માઇનસ 35 4 વધશે. હવે આ છેદ છે એને આપણે સામે લઈ જઈશું અંશમાં, એટલે કે અહીંયા બાદબાકી 4 મળે છે. 4ની સાથે 10 માઇનસ Fનો ગુણાકાર થશે, અને જમણી બાજુ 7 માઇનસ Fનો 10ની સાથે ગુણાકાર થશે, એટલે આગળનું પદ મળશે 4. આ બંનેની બાદબાકી 4 ગુણ્યા આ છેદનું પદ અંશમાં લઈ જઈએ, એટલે 4 કૌંસમાં 10 માઇનસ F બરાબર 10 કૌંસમાં 7 માઇનસ F. કૌંસનું વિસ્તરણ કરીએ તો 4 ગુણ્યા 10 40, 4 ગુણ્યા F માઇનસ 4F, 7 ગુણ્યા 10 70, 10 ગુણ્યા F માઇનસ 10F. હવે Fવાળું પદ માઇનસ 10F છે એને ડાબી બાજુ લાવીએ, એટલે કે Fવાળા બંને પદો ડાબી બાજુ લાવવાના. અચળ પદ આ બાજુ 40 છે એને જમણી બાજુ લઈ જઈએ, જેથી ચલવાળા એટલે કે Fવાળા બંને પદો એક બાજુ, અચળ પદો બંને બીજી બાજુ આવી ગયા. હવે 10F માઇનસ 4F એટલે બાદબાકી મળશે 6F. 70 માઇનસ 40 બાદબાકી થશે 30. તો F બરાબર 30 છેદમાં 6, 30ને 6 વડે ભાગીએ એટલે F બરાબર 5 મળે. તો આ રીતે આપણે બહુલક આપેલો હોય એના પરથી આપણે ખૂટતી આવૃત્તિ F શોધી શકીએ. આ દાખલામાં ફરી એક વખત સમજાવી દઉં. સૌથી મહત્ત્વની વસ્તુ છે બહુલકીય વર્ગ નક્કી કરવો. તો એના માટે આપણને બહુલક આપેલો હોય છે. અહીં બહુલક આપેલું છે 39. આ બહુલક 39 આ વર્ગોમાંથી કયા વર્ગમાં સમાયેલો છે એ વર્ગ એટલે બહુલકીય વર્ગ. તો અહીંયા 35 થી 45માં આવેલી છે 39, એટલે આપણા માટે આ બહુલકીય વર્ગ છે. એના પરથી આપણને F1, F0, F2 મળી જાય, અને એ રીતે આપણે આ બધી કિંમતો સૂત્રમાં મૂકી અને ખૂટતી આવૃત્તિ F શોધી શકીએ. અહીંયા પણ ખૂટતી આવૃત્તિ શોધવાનો એક દાખલો છે જે મૂકેલો છે, એ તમારે જાતે ગણવાનો છે. હવે ત્યારબાદ બે ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા.
આ રીતમાં પણ બહુલક અને કુલ આવૃત્તિ આપેલી હોય છે. આપણે બે આવૃત્તિ શોધવાનો મધ્યકનો દાખલો જોઈ ગયા હતા, જેમાં મધ્યક આપેલો હતો, બે ખૂટતી આવૃત્તિ શોધવાની હતી. તો ત્યાં પણ આપણને કુલ અવલોકનો એટલે કે કુલ આવૃત્તિ આપેલી હતી. તો અહીંયા પણ જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે કુલ આવૃત્તિ આપણને આપેલી જ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા પણ આ રીતમાં બહુલક આપેલો હોવાથી આપેલ બહુલક જે વર્ગમાં હોય તેને આપણે બહુલકીય વર્ગ તરીકે લેવો. કુલ આવૃત્તિ એટલે કે કુલ અવલોકનો આપેલા હોવાથી તેના પરથી બે ખૂટતી આવૃત્તિઓનો સરવાળો F1 અને F2 મેળવી લેવો. આ પણ ઉદાહરણ દ્વારા જોઈએ. તો અહીંયા ઉદાહરણ છે, નીચે આપેલ 165 અવલોકનોનો બહુલક 34.5 છે. તો ખૂટતી આવૃત્તિઓ A અને B શોધો. આવૃત્તિ વિતરણ આપેલું છે, એમાં વર્ગો આપેલા છે 5 થી 14, 14 થી 23, 23 થી 32, 32 થી 41, 41 થી 50, 50 થી 59, 59 થી 68. જેને અનુરૂપ આવૃત્તિ છે 5, 11, A, 53, B, 16 અને 10. આ વર્ગો આપણે અહીંયા આ રીતે લખી દીધા, સામે આવૃત્તિ આપી દીધી. હવે અહીંયા સૌથી પહેલાં આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. એ બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આપણને બહુલક આપેલો છે 34.5. તો આ બહુલક 34.5 એ વર્ગ 32 થી 41માં આવશે. એટલે આપણા માટે 32 થી 41 એ બહુલકીય વર્ગ છે અને એની અધસીમા 32 છે, એ આપણા માટે L છે. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે 53 એ F1, એની ઉપરના વર્ગની આવૃત્તિ A F0, નીચેના વર્ગની આવૃત્તિ B F2 થશે. હવે અહીંયા પણ બે આવૃત્તિ શોધવાની છે, એટલે આપણે બે ખૂટતી આવૃત્તિઓ છે A અને B એનો સરવાળો એટલે કે A પ્લસ B પહેલાં શોધવો પડે. કેવી રીતે શોધવાનો એ જોઈએ. તો અહીંયા N એટલે કે સિગ્મા FI, આ બધાનો સરવાળો કરીએ 5, 11, 53, 16 અને 10. એ બધાનો સરવાળો મળશે આપણને 95 પ્લસ બે ખૂટતી આવૃત્તિઓ A અને B છે, એટલે સિગ્મા FI થશે 95 પ્લસ A પ્લસ B. આ સિગ્મા FI એટલે આવૃત્તિઓનો સરવાળો, જેને કુલ આવૃત્તિ અથવા કુલ અવલોકનો કહેવાય, જે આપણને આપેલા છે 165. એટલે અવલોકનોની કુલ સંખ્યા છે 165. એનો અર્થ એ થયો કે 95 પ્લસ A પ્લસ B આ બધાનો સરવાળો 165 છે. હવે આપણે A પ્લસ Bનો સરવાળો શોધવા માટે 95 સામે લઈ જઈએ, એટલે 165 માઇનસ 95 એટલે A પ્લસ B બરાબર 70. એટલે કે બે ખૂટતી આવૃત્તિઓ છે એનો સરવાળો આપણને A પ્લસ B 70 મળે. જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે જ આપણને કુલ અવલોકનો આપેલા હોય અને ત્યારે જ આપણને બે ખૂટતી આવૃત્તિઓનો સરવાળો મળી શકે. એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એમાં કુલ અવલોકનો ક્યારેય આપેલા હોય નહીં. હવે અહીં બહુલક 34.5 છે, જે વર્ગ 42 થી 41માં છે, માટે બહુલકીય વર્ગ 42 થી 41. L એટલે બહુલકીય વર્ગની અધસીમા જે 32 છે. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 53, F0 બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ A, F2 બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ B અને H એટલે વર્ગ લંબાઈ જે 9 છે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીંયા Z એટલે બહુલક આપેલો છે આપણને 34.5, એટલે Z બરાબર 34.5, L 32, F1 53, F0 A 2F1 એટલે 2 ગુણ્યા 53 માઇનસ F0 A માઇનસ F2 એટલે માઇનસ B ગુણ્યા 9. હવે સૌથી પહેલાં Lની કિંમત આપણે ડાબી બાજુ લઈ જઈશું, એટલે માઇનસ થઈ જશે. એટલે 34.5 માઇનસ 32 બરાબર ઉપર 53 માઇનસ A, નીચે 106, 2 ગુણ્યા 53 106 થશે. હવે અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, માઇનસ A અને માઇનસ B છે એમાંથી આપણે માઇનસ નિશાની કોમન લઈ લીધી,
જેથી અંદર બંને પદો a પ્લસ b પ્લસ થશે ગુણ્યા 9. આવું કરવાનું કારણ એ છે કે આપણી પાસે a અને b બે આવૃત્તિઓનો સરવાળો 70 છે, જેથી અહીંયા આપણે a પ્લસ બીની કિંમત 70 મૂકીએ એટલે સાદુરૂપ એકદમ સરળ થઈ શકે. અહીંયા માઇનસ નિશાની કોમન લીધા વગર પણ દાખલો ગણી શકાય, પણ એ દાખલાનું સાદુરૂપ ખૂબ અઘરું થઈ જાય. એટલા માટે આપણે માઇનસ નિશાની કોમન લેવાથી અહીંયા આપણને કૌંસમાં a પ્લસ બી મળે, જેની કિંમત આપણે 70 મૂકવાથી દાખલો એકદમ સરળ રીતે ગણી શકીએ. 34.5માંથી 32 બાદ કરીએ એટલે બાદબાકી મળશે 2.5. 53 માઇનસ a 106 માઇનસ a પ્લસ બીની કિંમત આપણી પાસે 70 છે, એ મૂકી દઈએ ગુણ્યા 9. 2.5 બરાબર 53 માઇનસ a છેદમાં 106 માઇનસ 70 એટલે 36 ગુણ્યા 9. 9 ચોક 36 આપણે છેદ ઉડાડી દીધે, નીચે વધ્યા 4. આ 4ને ઉપર લઈ જઈશું એટલે 2.5 ગુણ્યા 4 બરાબર જમણી બાજુ બાકી રહેશે 53 માઇનસ a. 2.5 ગુણ્યા 4 ગુણાકાર આપણને મળશે 10 બરાબર 53 માઇનસ a. એની કિંમત શોધવી છે, પરંતુ એની નિશાની અહીંયા માઇનસ છે, તો એને આપણે પ્લસ કરવા માટે ડાબી બાજુ લઈ જઈએ. ડાબી બાજુ 10 છે અને જમણી બાજુ લઈ જઈએ એટલે a બરાબર 53 માઇનસ 10, માટે a બરાબર 43 મળે. તો અહીંયા એક ખૂટતી આવૃત્તિ મળી આપણને a બરાબર 43. આપણી પાસે બે ખૂટતી આવૃત્તિઓનો સરવાળો a પ્લસ બી બરાબર 70 છે, જેમાં એની કિંમત 43 મૂકી દઈએ. તો એની કિંમત 43 મૂકતા 43 પ્લસ બી બરાબર 70. બીની કિંમત શોધવી છે તો 43 સામે લઈ જવા પડે, તો બી બરાબર 70 માઇનસ 43. 70માંથી 43 બાદ કરતાં બી બરાબર 27 મળે. એટલે કે બે ખૂટતી આવૃત્તિઓ આપણને a બરાબર 43, બી બરાબર 27 મળે છે. એટલે આ રીતે ખૂટતી આવૃત્તિઓ 43 અને 27 આપણે શોધી શકીએ. હવે અહીંયા પણ બે ખૂટતી આવૃત્તિ શોધવાનો બહુલકનો એક દાખલો આપેલો છે રકમમાં. જવાબ પણ આપેલા છે, એ પણ તમારે જાતે ગણવાનું છે. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર બહુલક વિશે ભણી ગયા, જેમાં આપણને વર્ગો અને આવૃત્તિ આપેલી હોય જેની પરથી આપણે બહુલક શોધવાનો દાખલો શીખ્યા. ત્યારબાદ વર્ગો અને આવૃત્તિઓ પૈકી એક ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો શીખ્યા, અને ત્યારબાદ વર્ગો અને આવૃત્તિઓમાંથી બે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો શીખ્યા. એટલે બહુલક છે એની અંદર કુલ 3 રીતના દાખલા આવે છે. એક બહુલક શોધવાનો દાખલો, બીજો એક ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો, અને ત્રીજો બે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો. આમ બહુલકની અંદર કુલ 3 રીતના દાખલા હોય છે.